તો સ્વાગત છે ગુજરાતની પબ્લિક આપણી યુટ્યુબ ચેનલ મન છે 10th માં। તો આજે આપણે એક નવો જોરદાર શાનદાર વિડીયો લઈને આવી ચૂક્યા છીએ। હાઉ ટુ સ્ટાર્ટ 10th, હાઉ ટુ સ્કોર 95% ઇન 10th। તો જે વિદ્યાર્થી મિત્રો 9મું ધોરણ પતાવી દીધું હોય અને હવે 10મામાં આવી ગયા હોય, 10મું બોર્ડ, તો 10માની શરૂઆત કેવી રીતે કરવી, 10મા ધોરણમાં સર સારો સ્કોર કરવો હોય તો પહેલા જ દિવસથી લઈને બોર્ડ શરૂ થાય તેની છેલ્લી રાત સુધી સર કેવી રીતે પ્રિપરેશન કરવી, તો હું લઈને આવ્યો છું તમારા માટે એક શાનદાર જોરદાર વિડીયો। તો વિડીયોમાં બન્યા રહેજો। તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં। આજનો ટોપિક હાઉ ટુ સ્કોર 95%। આજે એક ખાસ વાત કહી રહ્યો છું કે બુધવારે 6 મે તમારું રિઝલ્ટ 10માનું છે। તો 10માના રિઝલ્ટ પરથી તમારે સાયન્સ લેવું, કોમર્સ લેવું, આર્ટ્સ લેવું, જો તમને એ વિડીયો જોઈતો હોય તો કોમેન્ટમાં લખી દેજો કે સર સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ઉપરનો વિડીયો બનાવો, તો હું વિડીયો જરૂરથી લાવીશ। અત્યારનો ટોપિક આપણો એ રહ્યો છે કે 9મા ધોરણમાંથી જે 10મા ધોરણમાં વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે, 10મામાં બોર્ડ આપવાની છે જે વિદ્યાર્થી મિત્રોને, તો ચલો શરૂઆત કરીએ હાઉ ટુ સ્કોર 95%। મેં અહીં કેટલા પોઈન્ટ ઉમેરેલા છે જે 10માના બિગનર કહેવાય કે બિગિનર એમના માટેના 10મા ધોરણનો વિડીયો છે। તો ચલો વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, વિડીયોને શરૂઆત કરીએ। તો સૌથી પહેલો પોઈન્ટ, જ્યારે 9મામાંથી 10મામાં આવીએ ત્યારે બધી બાજુ પ્રેશર હોય આપણને, ફેમિલી વાળાનું, પછી સોસાયટી વાળાનું, બધાની નજર આપણા પર હોય। કેમ? બોર્ડ્સ। 10મામાં તમારો છોકરો બોર્ડ છે, છોકરો રમવો ના જોઈએ, ગેમ ના રમવો જોઈએ, બહાર વધારે નીકળવો ના જોઈએ, ભણતો હોવો જોઈએ, આવું બધું તમારા હવે ચાલુ થઈ જશે। કેમ? તમે 10મામાં આવ્યા તો 10મામાં આવ્યા તો 10માથી જ તમારી ઘડતરનો પાયો કહેવાય ને, કે સાયન્સ લેવું હોય, કોમર્સ લેવું હોય, આર્ટ્સ લેવું હોય, પણ મેન ઘડતરનો પાયો એટલે 10મું ધોરણ। જો તમે 10મું ધોરણ સારી રીતે ભણી ગયા અને જો તમે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ તમે જે પણ નક્કી કર્યું હોય, એવું નહીં કે પર્ટિક્યુલરલી સાયન્સ, પર્ટિક્યુલર કોમર્સ કે પર્ટિક્યુલર આર્ટ્સ, તમે જે પણ ફિલ્ડ, જે પણ સ્ટ્રીમ પસંદ કરો, પણ એ મેટર થાય છે તમારા 10માના રિઝલ્ટ। જો તમારું રિઝલ્ટ વધારે આવશે તો પપ્પા મમ્મી કહેશે બેટા સાયન્સ લઈ લે, જો ઓછું આવશે તો બેટા તારું કામનું નથી સાયન્સ, કોમર્સ લઈ લે, અને જો એનાથી ઓછું આવ્યું તો પછી કહેશે બેટા તું રવા દે, ભણવાનું મૂકી દે। તો એવું ના થાય એના માટે આ વિડીયો હું લઈને આવ્યો છું કે આપણો 10મા ધોરણની શરૂઆત કેવી રીતે કરવી। તો હાઉ ટુ સ્કોર 95%। ફર્સ્ટ પોઈન્ટ, ડે ટુ ડે રિવિઝન। સર ડે ટુ ડે રિવિઝન મતલબ તમે સ્કૂલમાં જાઓ, કોચિંગ ટ્યુશનમાં જાઓ, અથવા તો યુટ્યુબમાંથી આપણી ચેનલમાંથી ભણો, અથવા કોઈ પણ ચેનલમાંથી ભણો, કોઈ પણ જગ્યાથી ભણો, પણ પહેલો પોઈન્ટ ડે ટુ ડે રિવિઝન। ડે ટુ ડે રિવિઝન મતલબ કે આજે જે ટોપિક ચલાવ્યો એ ઘરે આવીને 1 કે 2 કલાક આપીને એ ટોપિકનું રિવિઝન કરવું ખાસ। અને જ્યારે સ્કૂલમાં જઈએ અથવા ટ્યુશનમાં જઈએ ત્યાં જઈને પાછું રિવિઝન કરીએ કે એ ટોપિકમાં મેં શું કર્યું હતું। ઓકે। બીજું, પ્લીઝ કનેક્ટ વિથ ધ યુટ્યુબ ચેનલ મન છે 10th। સર તમે આવું કેમ કહો છો? તમારા ચેનલનું મોનેટાઈઝ કરવા માટે, તમારા ચેનલનું પ્રમોશન કરવા માટે કરો છો? ના, તમે કોન્ટેન્ટ જુઓ। મેં ઘણા બધા વિડીયો પહેલાં નાખ્યા, તેનો કોન્ટેન્ટ જુઓ અને પછી આ વિડીયો જુઓ। જો તમને વિડીયો સારો ના લાગે તો તમે અત્યારે જ વિડીયોની બહાર જઈ શકો છો, અથવા આ વિડીયો બંધ કરીને બીજો વિડીયો ઓપન કરી શકો છો। તો કનેક્ટ રહેજો આ યુટ્યુબ ચેનલમાં। આપણી યુટ્યુબ ચેનલ છે 10મા ધોરણના એટ ધી એન્ડ સુધી આપણે નવા વિડીયો નાખતા રહીશું, જેના કારણે કોઈ પણ છોકરો 10મા ધોરણમાં ફેલ ન થાય। ત્રીજી વસ્તુ, પ્રોપર કોન્સન્ટ્રેશન ઇન ક્લાસ। જ્યારે ક્લાસ હોય, સ્કૂલનો હોય, ટ્યુશનમાં કોઈ પણ લેક્ચર હોય, સાયન્સ, મેથ્સ, એસએસ, ઇંગ્લિશ, પણ તમારું પહેલી મેન વસ્તુ થાય પ્રોપર કોન્સન્ટ્રેશન। મા બાપે પૈસા ખર્ચ્યા હોય અને આપણે બીજા ધંધા કરીએ એ ના પોસાય, એટલે પહેલી અને ખાસ વસ્તુ કે તમે પ્રોપર કોન્સન્ટ્રેશન કરો પોતાના ક્લાસમાં, પોતાના સર સુધી એવો આઈ કોન્ટેક્ટ બનાવો કે જેના કારણે તમને જે સર ભણાવે ડાયરેક્ટલી આવડી જાય, નહીં કે 10-15 વાર પૂછવું પડે સર આનો મતલબ શું, આનો મતલબ શું। પણ પ્રોપર કોન્સન્ટ્રેશન તમે ક્લાસમાં રાખ્યું હશે ને તો પરીક્ષા હોલમાં જ્યારે તમે બોર્ડની એક્ઝામમાં બેસશો ત્યારે તમને યાદ આવશે કે હા, ત્યારે તમે મને આ વિડીયો યાદ કરશો કે હા મન સરે કીધું હતું કે પ્રોપર કોન્સન્ટ્રેશન રાખ્યું હશે ને ક્લાસમાં તો એક્ઝામ હોલમાં પણ યાદ આવશે। પ્લીઝ ફોકસ ઓન યોર વીક સબ્જેક્ટ। પહેલી વસ્તુ, પણ સર શરૂઆત થઈ તો કેવી રીતે ખબર પડે કે વીક સબ્જેક્ટ કયા? 9મું ધોરણ તો ભણીને આવ્યા છો ને, તો 9મું ધોરણમાં સાયન્સ, મેથ્સ, એસએસ, ઇંગ્લિશ છે, તો તમે એમાંથી આઈડેન્ટિફાય કરો કે સર મારું મેથ્સ સર બહુ કાચું છે, તો સર શું કરું? તો પહેલાં આઈડેન્ટિફાય કરો કે તમારો કયો સબ્જેક્ટ વીક છે। એ વીક સબ્જેક્ટ ઉપર તમે ટાઈમ ગોઠવો,
ટાઈમ શિફ્ટ કરો, મતલબ કે શિફ્ટ ગોઠવો કે આટલા કલાકમાં મારે મેથ્સ જ કરવાનું છે, બસ મેથ્સ સિવાય બીજું કાંઈ નહીં, કેમ કે તમારો એ વિષય શું વીક છે. ઓકે, પ્લીઝ રાઇટ યોર ગોલ્સ. તમારા ગોલ્સ એક પેજ પર લખી રાખો. સર પેજ પર લખવાથી ગોલ પૂરા થાય પણ ક્યારે? જ્યારે તમે પ્રોપર ગાઈડલાઇન, પ્રોપર રૂલ્સ ફોલો કરો ત્યારે. મોટી કંપની ખોલવી હોય તો મોટી કંપની ક્યારે ખુલે? જ્યારે પ્રોપર રૂલ્સ, પ્રોપર ગાઈડલાઇન્સ ફોલો થાય ત્યારે એક મોટી કંપનીનું નામ બને છે. આપણે કંપનીની વાત તો નહીં કરતા, આપણે 10મા ધોરણમાં સારામાં સારું, મતલબ કે 95% અબવ રિઝલ્ટ લાવવાનું છે. તો પહેલાં આપણે શું કરીશું? રાઇટ યોર ગોલ્સ. સર મારે સાયન્સ લેવું, સર મારે કોમર્સ લેવું, સર મારે આર્ટ્સ, સર મારે ડિપ્લોમા. તમે જે ગોલ્સ 10માંથી નક્કી કરશો એ જ તમારી જિંદગીનો પાયો બનશે. કહેવાય ને કે જિંદગીના અમુક વર્ષો જે 12-15 વર્ષ સ્ટડીના કાઢી દઈએ આપણે, અને 10મા પછીના પણ 8-9 વર્ષ જો તમે એ ભણી લીધું ને તો પાછળની જિંદગીમાં તમને શાંતિ રહેશે. જો તમે અત્યારે મોજ મારી દીધી ને તો પછી પાછળની જિંદગી તમારે મજૂરી કરવી પડશે. અપ ટુ યોર ચોઇસ, તમારે શું કરવું છે? પહેલાં ભણી લેવું છે અને પાછળની જિંદગી શાંતિથી કાઢવી છે, કે પહેલાં મસ્તી કરવી છે અને પાછળની જિંદગી મજૂરી વાળી કાઢવી છે? યોર ચોઇસ. વાત તો સહી હે. સ્ટાર્ટ સ્ટડી ટુડે, નોટ ટુમોરો. સર આ પોઈન્ટ એટલે તો જો સર આજે નહીં કાલ કોઈ દિવસ નહીં આવતી કોઈની. એટલે આજે જે ધાર્યું, આજે જે નક્કી કર્યું કે સર એક્ઝામ્પલ તરીકે મેથ્સમાં ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યામાં સર મારે 5 દાખલાના કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે, તો આજે જ પતી જવા જોઈએ. કાલ ઉપર નિર્ભર રહેવાનું નહીં. જો કાલ ઉપર ટુમોરો ઉપર રહ્યા એટલે પછી વાર્તા પૂરી તમારી. કાલનું પરમ દિવસ ભેગું થશે, પરમ દિવસનું એના પછીના દિવસે ભેગું થશે, એના પછીના દિવસનું બોર્ડની એક્ઝામની રાત્રે એટલું બધું ભેગું થઈ જશે કે તમે વિષયને મૂકીને સૂઈ જશો. એટલે સીધી વાત છે કે જે દિવસે જે ચલાવ્યું હોય તે રિવિઝન કરો, પોતાને આઈડેન્ટિફાય કરો કે હું કયા સબ્જેક્ટમાં વીક છું, કયા ટોપિકમાં વીક છું, અને ગણિતની અંદર તો મેન ખાસ કયા ફોર્મ્યુલા મને નહીં આવડતા. એટલે જ કહું છું કે કનેક્ટ વિથ ધ યુટ્યુબ ચેનલ @Manse10th. આપણે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો આવવાના છે. પ્રમાણના 10માની સ્ટ્રેટેજીઓ, પહેલો ઓલરેડી એક વિડીયો તો મેં મૂકી દીધો સ્ટ્રેટેજી કેવી રીતે વાંચવું. કેટલા લોકોના કોમેન્ટ હતી સર વાંચવાનું મને યાદ નહીં રહેતું, તો મેં એ વિડીયો નાખી દીધો છે. તો આજનો વિડીયો હાઉ ટુ સ્કોર 95% અબવ કહું છું. બિલો તો હવે સીધી વાત છે કે જેવી મહેનત એવું રિઝલ્ટ. સ્ટાર્ટ સ્ટડી ટુડે, નોટ ટુમોરો. કાલના ઉપર નિર્ભર ના રહો, આજે જ પતાવો. નહીં ભૂતમાં નહીં ભવિષ્યમાં, જીવો વર્તમાનમાં. વર્તમાનમાં કહેવાનો મતલબ શું? શ્રી કૃષ્ણ ભગવાન કહી ગયા, નહીં ભૂતમાં નહીં ભવિષ્યમાં, નહીં ભૂતકાળમાં નહીં ભવિષ્યકાળમાં, જીવો વર્તમાન કાળમાં. વાત તો સહી હે. જે ચલાવ્યું એ આજે જ કરો. બોર્ડના રાત્રે હું ગેરંટી મારીને કહું છું, તમે બધા સૂતા હશો જે આપણે યુટ્યુબ ચેનલને આપણને ફોલો કરીને પ્રોપર મહેનત કરીએ છીએ, બાકી બધા ગધા મજૂરી કરતા હશે બોર્ડના રાતે. એટલે કે કાલ ગણિતનું પેપર હશે, બેઝિક લો કે સ્ટાન્ડર્ડ લો, આપણા વિદ્યાર્થીઓ શાંતિથી ઊંઘ પૂરી કરતા હશે. કેમ કે આપણે પહેલેથી શરૂઆત કરી દીધી છે ભણવાની, અને લાસ્ટ સમય સુધી આપણે ફોકસ કર્યું છે શેના પર? બોર્ડ ઉપર, કે સર મારા બોર્ડમાં રિઝલ્ટ લાવવું છે. કેમ? મારા મા બાપનું નામ રોશન કરવા માટે. એન્ડ લાસ્ટ, બિલીવ ઇન યોર સેલ્ફ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ. કહેવાય ને કે પોતાની જાત પર ભરોસો હોય ને તો મોટામાં મોટો પથ્થર, પહાડ પણ આપણે ફોડી દઈએ છીએ. દશરથ માંજીની કહાની તમે સાંભળી જશે. થ્રુ આઉટ આખા વર્ષમાં હું તમે ગેરંટી મારીને કહું છું, તમે ચેનલ જોડે જોડાયેલા લો, તમને ફાયદો મળશે. તમે ખુદ કહેશો કે સર ના કોન્ટેન્ટ હોય તો આવો. તો 9માથી 10માં આવી જાય એટલે વેકેશન ઉપર ફોકસ કરવાનું છોડી દો. હવે તમે મેચ્યોર થઈ ગયા છો તો તમે તમારા પ્રોપર ભવિષ્યમાં જે બનવું છે એની પર ફોકસ કરો. એટલે જે મેં આજે આખા વિડીયોમાં જે તમને સમજાવ્યું, આખા જે 10-12 મિનિટનો લાંબો વિડીયો થઈ ગયો પણ ભલે, પણ કહેવાય ને કે જો બેઝ પાક્કો હોય ને, બિલ્ડિંગ ને મજબૂત બને. જો પાયો મજબૂત હોય ને તો બિલ્ડિંગ વર્ષો સુધી ટકી રહે. પણ જો પાયો જ મજબૂત ના હોય અને પછી વાવાઝોડું આવે, 1-2 અઘરા પેપર નીકળી ગયા બોર્ડના પરીક્ષામાં, તો પછી પતી ગયું આપણી વાત. એટલે જ કહું છું, તમે પોતાની જાત ઉપર ભરોસો કરો, બિલીવ ઇન યોર સેલ્ફ, અને આજથી જ તૈયારી કરવાનું ચાલુ કરી દો. વેકેશનના સપના છોડી દો. હવે તમે મેચ્યોર થઈ ગયા છો. તમારા મા બાપનું નામ જો ઊંચું કરવું હોય ને તો તમે આજથી સ્ટડી ચાલુ કરી દો. બજારમાં એવું થવું જોઈએ કે આનો છોકરો નહીં, આના પપ્પા જાય. જો એ ક્યારે થાય? જ્યારે તમારું રિઝલ્ટ બોલશે મોબાઈલ ફોનમાં 10માનું બોર્ડનું રિઝલ્ટ આવશે ને, જે બુધવારે આવવાનું છે, એ ગયા વર્ષનું. પણ હવે જે લોકો 10મામાં આવ્યા
એ લોકો માટે કહું છું કે જે જ્યારે 10માનું રિઝલ્ટ આવશે ને ફોનમાં ત્યારે તમને ખબર પડશે કે ના સર મન સર કહેતા હતા સાચી વાત હતી. बात तो सही है. તો ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ સ્ટુડન્ટ. સિરિયસ થઈ જજો પોતાના કરિયરને લઈને. હું એમ નહીં કહેતો કે તમે નકરું ભણવામાં જ ધ્યાન આપો, ભણવાની જોડે જોડે સમય કાઢતા કરતાં રમવામાં પણ ઘરમાં પણ બધી રીતે ધ્યાન આપો. જેના કારણે શું થશે, તમને તમારું મન કન્ફ્યુઝ નહીં થાય. નકરું ભણ કરવાનું સર નહીં ભણવાનું, હું જ કહું છું, પણ રોજના 2 કલાક એવા ફિક્સ કરો કે જ્યાં ભણવાનું જ, ભણવા સિવાય કાંઈ બાબત નહીં. તો આ વિડીયો 1 થી 2 વાર ફરીથી જોજો. તમે પોતાનું ગોલ, પોતાનું જ્યાં પહોંચવું છે તમારે, જે તમારી મંજિલ છે ત્યાં તમે નોટ ડાઉન કરો એક પેપર ઉપર, અને તમે જ્યાં સ્ટડી ટેબલ બેસો છો ત્યાં એને લગાવી દો અને સ્ટડી આજથી ચાલુ કરી દો. ઓલ ધ બેસ્ટ ઓલ ધ સ્ટુડન્ટ. 10મામાં જે આવી ગયા છે, 9મું પતાઈને, નો મેટર 9માં જેટલા પણ ઓછા ટકા આવ્યા હોય, જે પણ આવ્યું હોય એ ભૂલી જાઓ, એનું કાંઈ મેટર થતું નથી. એ રિઝલ્ટ ક્યાંય કોઈ માગતું નથી, પણ મેન રિઝલ્ટ આ માગે છે લોકો, બોર્ડનું. એટલે પહેલાં તો આઈડેન્ટિફાય કરો પોતાના વીક સબ્જેક્ટ એન્ડ લાગી જાઓ પોતાના સપનાઓને પૂરા કરવા માટે. થેન્ક્સ ફોર વોચિંગ. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મનસેટ ટેન્સને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવું હોય તો તમારી મરજી. કોન્ટેન્ટ તો હું બનાવી જ રહ્યો છું, બાકી બધું તમારા હાથમાં. લાઇક કરું, શેર કરું, કોમેન્ટ કરું. તો થેન્ક યુ ફોર વોચિંગ. તો બધા વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ એન્ડ જય દ્વારકાધીશ.